ઓકે બેટા, આપણે હમણાં આ સિરીઝમાં કરીશું પ્રશ્ન સંગ્રહ 5 ખરા ખોટા. એટલે દરેક ચેપ્ટરના શું આવશે? ખરા ખોટા આવશે બેટા. પ્રશ્ન સંગ્રહ 5 અને ચેપ્ટર વાઇઝ એને શોધી શકશો. ગાલા 21 બરાબર, 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ચેપ્ટર વાઇઝ તમને ખરા ખોટા મળશે. એટલે વિડીયો જો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો ચેનલને અત્યારે ને અત્યારે સબસ્ક્રાઇબ દેજો, એટલે દરેક વસ્તુ તમને માહિતી મળતી રહેશે. ઓકે, અને આ જે વિડીયો બનાવો છો એના ખૂબ તમે લાડ પ્યાર આપો છો બેટા, એટલે ખૂબ જ વધારે તમે એને વ્યૂઝ આવે છે, એટલે મેં એના ઉપર દરેક વસ્તુનો વિડીયો ફટાફટ બતાવવાની તૈયારી કરું છું બેટા, બનાવું જ છું. ચલો, એના ઉપર આવી ગયા છે ખરા ખોટા. ચલો, શું કે છે? પહેલો ચેપ્ટર પ્રકરણ 1 થી લઈને 7 પ્રશ્ન સંગ્રહ 1. ઓકે, 52 અને 117. ક્વેશ્ચન નંબર 1 શું કે છે? 52 અને શું કે છે? 117 નો ગુસઅ 13 છે. જો બેટા આ બેનો જો ગુસઅ 13 હશે તો 13 વડે બંનેને ભાગતા તમારે પૂર્ણાંક સંખ્યામાં ભાગાકાર થવા. 13 એકા 13, 13 ચોક 52, 13 એકા 13, 13 દુ 26, 13 ચોક 52, 13 નવમ 117. તો સર બંને તો ભાગાકાર થઈ ગયા, એટલે આ વિધાન શું થશે બેટા? ખરું. એટલે આ વિધાનને શું લખશો? ખરું. ઓકે, સમજાઈ ગયું હશે? જો એસસીએફ હશે તો બંને જે આપેલ છે કિંમત તેને ભાગાકાર કરશે જ, એટલે આ ખરું વિધાન રહેશે. ચલો, ક્વેશ્ચન નંબર બીજીની વાત કરીશું. √5 એ અસમય સંખ્યા છે. તો જો બેટા અસમય સંખ્યા કોને કહેવાય? જેનો વર્ગમૂળ પૂર્ણાંકમાં નહીં નીકળે. વર્ગમૂળ નીકળે છે, ઘણા સ્ટુડન્ટને કરવું છે સર વર્ગમૂળ 5. જો બેટા દશાંશમાં એનો વર્ગમૂળ નીકળશે. દુનિયાની દરેક સંખ્યાનો વર્ગમૂળ નીકળે છે, પણ એનો દશાંશમાં આવશે એટલે અપૂર્ણાંકમાં આવશે, એટલે એને શું કહીશું? અસમય. અસમય છે એટલે શું છે? વિધાન ખરું. શું છે બેટા? વિધાન ખરું છે, એટલે ધ્યાન રાખજો બેટા. આ આન્સર. ઓકે, આ અહીં આન્સર છે બેટા, એટલે ધ્યાન રાખજો. આન્સર ખરું છે, એટલે ધ્યાન રાખજો. ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 3 શું કે છે? વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 3 અને બીજામાં છે વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. પહેલા જુઓ, આ ક્વેશ્ચન 2-3 જગ્યા મળી જોઈ ગયા છે બેટા. આની પહેલા આવી રીતે લખો 3. ઓકે, આ તો સેમ ટુ સેમ લખજો, થોડુંક એને ચેન્જ કરીશું બરાબર. આને વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 3 આ થઈ ગયું. હમણાં એક કૌંસમાં a પ્લસ બી અને એક કૌંસમાં a માઇનસ બી, એનો શું બનશે? વર્ગમૂળમાં 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ. વર્ગમૂળમાં 2 નો વર્ગ હશે તો શું આવશે? ખાલી 2. વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓનલી 3 આવશે. 2 માંથી 3 જશે, શું મળશે? -1. શું મળશે બેટા? -1. હમણાં -1 અસમય છે ના, વર્ગમૂળ નથી ને એના ઉપર, એટલે શું લખશો? સમય. એટલે આ સમય છે. સમય છે. શું છે બેટા? સમય. સમય. ઓકે, તો આપેલ વિધાન શું થશે? એને અસમય કીધું છે, તો અહીંયા શું આવશે? ખોટું. ઓકે, આ આન્સર આવશે. સમય આપેલું છે ખોટું બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, ક્વેશ્ચન નંબર 4 શું કે છે? ગુસઅ 168 168 અને 216 બરાબર 8 છે. ઓકે, ગુસઅ આ એકદમ ખોટું છે, કેમ કે અચ્છા ગુસઅ એટલે હા એલસીએફ આ ગુસઅ અને લસામાં થોડું કન્ફ્યુઝન થાય છે બેટા. ઓકે, ચેક કરીશું. તો શું કીધેલું? એ પહેલાનો કોન્સેપ્ટ અહીં અપ્લાય કરી દો. સર 168 વડે 8 વડે ભાગી દો અને 216 ને પણ 8 વડે ભાગી દો. ઓકે, ચલો 8 વડે ભાગશો, 8 દુ 16. ઓકે, 0 0 8 આવશે. 8 એકુ 8, ખાલી ભાગીએ છીએ, અહીંયા 0 આવશે વચ્ચે તો હા, પણ ભાગાકાર થઈ ગયું. જો 1 8 વડે ભાગશો, 8 દુ 16, 8 એકુ 8, વચ્ચે 0 આવશે, એટલે 201 આવશે. નહીં, એટલે ડાયરેક્ટ સોરી 0 નહીં આવશે. ઓકે, સો અહીં આવશે 100 ને છે 8 વડે ભાગવાનો છે. કોના વડે ભાગવાનો છે બેટા? 8.
તો 8 વડે ભાગાકાર થઈ જાય છે 8 દુ 16 8 એકુ 8 21 આવશે ચલો 216 છે એને 8 વડે ભાગો તો જો બેટા આ છે 8 વડે ભાગાકાર થશે કે 8 દુ 16 ચલો 1 11 11 માંથી 5 6 ને 5 11 ને 56 8 સતમ 56 એટલે ભાગાકાર થઈ ગયું યસ તો આ પણ 27 વખતમાં ભાગાકાર થાય છે 8 સતમ 56 યસ તો આ સાચું છે શું છે બેટા આ ખરું છે ચોથાનો જવાબ શું લખીશું ખરું યસ ચોથાનો જવાબ એક મિનિટ ખોટું આવતું છે 216 એક જ મિનિટ બેટા હા એક જ મિનિટ હા કેમ મને બી ડાઉટ લાગે છે 216 કોનું ઘન છે 4 ચોક 16 16 ચોક 64 ના 3 5 25 25 6 નો ઘન છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ઓકે તો અહીં 8 ને શું લખી શકાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 42 42 42 43 49 27 એક મિનિટ એક જ મિનિટ બેટા 216 ભાગ્યા 8 હા ઉડી જાય છે આ બી કટ થાય છે પેલો બી કટ થાય છે સો ગુસા 8 છે તો શું આવશે ચોથાનો જવાબ શું આવશે બેટા અહીં ખોટું આપેલ છે બેટા ઓકે એક જ મિનિટ 16 8 ભાગ્યા 8 યસ આ ખોટું લાગતું છે મને બેટા તમે કમેન્ટ કરીને જણાવજો જો બંને સંખ્યા ભાગાકાર થઈ જાય છે બેટા બંને સંખ્યા ભાગાકાર થાય છે એટલે શું લખશો ખરું ખરું છે બેટા હા તમે કમેન્ટ કરીને જણાવજો કે શું છે જવાબ આપણે ચોપડીમાં દાખલામાં એક ખોટું આપેલું છે બેટા ચોથાના દાખલા ખોટું કહે છે ઓકે ચોથો દાખલો ખોટું કહે છે ચલો કઈ નહીં જોજો ઓકે ક્વેશ્ચન નંબર 5 ગુસા છે એ એટલે એચસીએફ કેટલી કહે છે બેટા 42 અને 105 નો 21 છે ચલો કરી દઈશું 42 ભાગ્યા 5 કરી દો 105 ભાગ્યા પણ 21 કરી દો સોરી 21 છે ને 21 વડે ભાગવાનું 21 તો 21 દુ 42 થાય યસ 21 ગુણ્યા 5 કરો 5 એકુ 5 5 દુ 10 105 આવતું છે યસ આ બી ઉડી જશે કેટલી વખતમાં 5 વખતમાં એટલે બંને સંખ્યા ભાગાકાર થઈ ગયું તો એનો પણ જવાબ શું આવશે બેટા ખરું શું આવશે ખરું ઓકે ઓકે પાંચમાનો જવાબ ચેક કરીશું પાંચમાનો જવાબ ખરું યસ સાચું છે ટેક્સ્ટ બુકમાં બી એ છે ચલો નેક્સ્ટ કરીશું क्वेश्चन नंबर 6 क्वेश्चन 6 બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસઅ જો કે છે a, b ગુસઅ એટલે HCF કૌંસમાં a, b બરાબર કેટલું કહે છે બેટા 17 અને લસઅ એટલે LCM બરાબર શું કહે છે આવશે કૌંસમાં a, b બરાબર કેટલા કહે છે 163 છે હોઈ શકે ઓકે તો જો બેટા HCF LCM બે ધન પૂર્ણાંકો નો HCF 17 અને LCM હોઈ શકે તો જો બેટા એક જ મિનિટ હા એને ચેક કરીને કેવું થોડુંક કન્ફ્યુઝન છે એટલે શું છે HCF આપણું સૂત્ર શું હોય છે HCF શોર્ટકટમાં આપણું સૂત્ર હોય છે HCF અને સૂત્ર હોય છે HCF a, b ગુણ્યા LCM LCM a, b બરાબર હોય છે a ગુણ્યા b ઓકે જો બેટા
એચસીએફ હશે ને, એચસીએફ હંમેશા એને ભાગાકાર કરશે. જો ધ્યાન રાખજો, એલસીએમ ને છેદમાં એચસીએફ, તો જો 163 ભાગ્યા શું કરશો 17, 17 નવમ, એક મિનિટ એની ભાગાકાર કરીને હું જોઈ લઉં છું બેટા. જો આનાથી આ ભાગાકાર થઈ જાય, જો એચસીએફ થી આ ભાગાકાર થઈ જાય તો જવાબ સાચું છે. અહીં આવશે છે દશાંશમાં 9.58 જેવું સમથિંગ જવાબ આવશે. તો પૂર્ણાંકમાં ઠઠ્ઠું નથી એટલે શું લખીશું? છઠ્ઠાનું આવશે ખોટું, ચોથાનું આવશે ખોટું. ખોટું. જો બેટા આ જો ભાગાકાર થઈ જાય, આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો, એલસીએમ એચસીએફ વડે ભાગાકાર થઈ જાય તો સાચું જવાબ છે, અને નહીં થાય તો ખોટું. કેમ કે હંમેશા એલસીએમ જે હોય છે એચસીએફ વડે ભાગાકાર થશે. કેમ? એલસીએમ મોટી સંખ્યા હોય, એચસીએફ નાની સંખ્યા હોય છે, એટલે એને એચસીએફ એલસીએમ ને હંમેશા ભાગાકાર કરશે. કોઈ પણ સંખ્યાને જોઈ લેજો. તમને એક એક્ઝામ્પલ આપું તો જોજો, સૌથી નાની સંખ્યા, સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય, અવિભાજ્ય અને વિભાજ્યની વાત કરશું. વિભાજ્ય અને અવિભાજ્ય સૌથી મોટી 4 હોય છે, સોરી અવિભાજ્ય કઈ હોય છે 2 અને વિભાજ્ય કઈ હોય છે 4. તો એનો એચસીએફ શોધશો, એલસીએફ શું છે 2, એલસીએમ શું છે જુઓ 4 છે. તો હમણાં જુઓ એલસીએમ ને છેદમાં એચસીએફ તો શું છે? હા 4, 4 ને છેદમાં 2 તો ભાગાકાર થઈ ગયો. યસ, તો આ જવાબ છે બેટા. એટલે ધ્યાન રાખજો, આ કોન્સેપ્ટ એક અલગ કોન્સેપ્ટ છે, એને હંમેશા ધ્યાન રાખજો. કોઈ પણ બીજા દાખલામાં તમે બીજા કોઈ દાખલા ગણવું હોય તો તમે ગણશો એટલે ખ્યાલ આવશે. ચલો ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? લસ. ઓકે, એલસીએમ, લસ એટલે એલસીએમ તમારું શું આવશે? કોનું કોનું? 24 અને 45. ઓકે, બરાબર 360 આવશે. ચલો ચેક કરી લઈશું બેટા. 24 નો શું થાય? 8 તાલી 24. 45 નો શું થાય? તો 3 તો રહેશે 3 એકુ 3 3 5 15 તાલી 45. 15 તાલી 45 બંનેમાં 3 મળતું છે તો 3 તો આવશે ને આવશે, 3 ગુણ્યા 8 આવશે ગુણ્યા 15 આવશે. એટલે યસ 15 તાલી 15 અઠમ 120 ગુણ્યા 3 12 તાલી 36 એટલે 360 તો સાચું છે. યસ, ખરું. શું લખશો? ખરું. ઓકે, કયો છે બેટા? 7મો ખરું. યસ, સાચું જવાબ છે. ચાલો થોડુંક સ્પીડ રાખ્યું છે બેટા, કેમ કે ઘણા બધા એમના ચેપ્ટરનો બાકી છે બનાવવાનો. ઓકે, ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? 68, 68 68 અને 119 નો એચસીએફ 1 છે. 68 ને અવયવ પાડશો. જો બેટા અહીં કરી દો. જો 68 નો એવું હોય તો 8 2 વડે ભાગજો. 2 6 નો અડધો 3, 8 નો અડધો 8 નો અડધો 4, ફરીથી 2 વડે ભાગો. 17 દુ 34, 2 14. ઓકે, 17 અવિભાજ્ય સંખ્યા છે એટલે ભાગાકાર નહીં થશે. 17 એક અવિભાજ્ય છે. ઓકે, અહીં 119 17 13 નવમ 117 શું આવશે? 13 નવમ 117 આવે, 119 તો નહીં આવે. બરાબર. સોરી, એક જ મિનિટ, સોરી, અરે ખોટું છે. હા, મેં રકમ ખોટી લખી છે બેટા. ના, અચ્છા 168 છે, સોરી. બરાબર છે બેટા. એનો આવશે 4 ગુણ્યા 17. હા, ધ્યાન રાખજો. અહીંયા અવળે પાડેલો ને, જો ફરીથી કરી દો 68 એટલે 2 વડે ભાગશો 3 4, ફરીથી 2 વડે ભાગશો 17 એટલે શું બનશે? 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 17. ઓકે, જો શું કહે છે? એચસીએફ હશે તો કાં તો 4 વડે ભાગાકાર થશે કાં 17 વડે ભાગાકાર થશે. જે અવયવ પડી ગયા કાં તો એનો એક અવયવ 4 થશે કાં એક અવયવ 17. તો 4 વડે તો ભાગાકાર થતું જ નથી. 17 ના ઘડિયામાં ગણો
તો 17 ના ઘડિયામાં શું આવશે? 17 × 17 = 34, 17 સત્તમ 119, 17 સત્તમ 17 × 7, 17 સત્તમ 119. તો શું છે? એસસીએફ તો દેખાય છે સર બંનેમાં. શું છે એનો એસસીએફ? શું આવશે બેટા? 17 આવશે. ને અહીં દાખલામાં શું કે છે? એક કીધું છે તો એક ખોટું કહે છે. શું લખશો? ખોટું. ઓકે, ચલો કયો છે ક્વેશ્ચન નંબર 8મો? ખોટું. ચલો ક્લિયર થઈ ગયું હશે. ક્વેશ્ચન નંબર 9, 63 અને 77 નો એસસીએફ એક છે 9 સત્તમ 63. ઓકે, 9 સત્તમ 63 અને 7 × 11, 11 77. તો એસસીએફ દેખાય છે સર બંનેમાં કોમન છે. તો એનો એસસીએફ શું દેખાય છે સર? 7. ઓકે, જો પણ અહીં દાખલામાં શું આપે છે? 1 છે. એટલે આપેલ વિધાન શું છે બેટા? ખોટું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. 9માનો પણ ખોટું છે. જો બધાનો સોલ્યુશન કરીને જવાબ આપજો બેટા. ખાલી ખોટા તમે એવું કરશો તો નહીં મજા આવશે. હા, તમારું ભૂલ થઈ શકે. ક્વેશ્ચન નંબર 10 કે છે 20 a નો 20 a નો વર્ગ b અને છે 30 a b નો વર્ગ નો ગુણ્ય છે. તો કે છે 10 a નો વર્ગ અને b નો વર્ગ છે. અહીં પણ 10 a નો વર્ગ એટલે બંને સંખ્યાને ભાગાકાર. જો સંખ્યા હોય તો એસસીએફ હંમેશા સંખ્યાઓને પણ ભાગાકાર કરશે. તો 10 દુ 20, 2 આવ્યો. a નો વર્ગ થી ઉડશે. જો ઉપર b ની એક ઘાત છે, અહીં એક છે, તો આ ઉડતું નથી. અહીં b નીચે રહી જાય છે, છેદમાં b રહેશે. ખોટું છે. ઉપર રહેશે ચાલશે. ઉપરની સંખ્યા બચશે તે ચાલશે. જો અહીં ઉપર 2 છે, નીચે નહીં આવવું જોઈએ. એસસીએફ માં નીચે નહીં આવવું જોઈએ. તો અહીંયા તો નથી થતું. ચલો આને કરો. 3 થયું. b નો વર્ગ થી મળશે. અહીં જો a થી a ઉડી જશે તો નીચે પણ અહીં 3 અને a બચશે. આ પૂર્ણાંકમાં ભાગાકાર થતું નથી. એટલે આપેલ વિધાન શું છે? ખોટું. ખોટું. ધ્યાન રાખજો. ચલો ક્વેશ્ચન નંબર 11 શું કે છે? 22/7 એ અસમય સંખ્યા છે. તો ખબર છે સર આ પી અને ક્યુ ના છેદ સ્વરૂપે લખી શકાય છે. એટલે આ શું છે બેટા? સમય છે. એટલે આપેલ વિધાન શું છે? ખોટું છે. એટલે લખી શકશો ખોટું. શું લખશું? ખોટું. કેમ? એના ધ્યાન રાખજો. ખોટું એના માટે થાય છે કેમ કે આ સમય સંખ્યા છે. કેમ કે પી અને ક્યુ સ્વરૂપે, પી ને છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય છે. એટલે બેટા ઓકે, ચલો ધ્યાન રાખજો. હા, ખાલી પાઈ પૂછશે તો એ અસમય હોય છે બેટા. પાઈ પૂછે તો ધ્યાન રાખજો, અસમય આવશે. ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12. બે ધન પૂર્ણાંક a અને b માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર ab થાય. હા, સાચું જ વિધાન છે. જો શું કહે છે બેટા? એચસીએફ a, b ગુણ્યા એલસીએમ a, b બરાબર શું કહે છે? a ગુણ્યા b થાય. આ સૂત્ર જ છે બેટા. આ સૂત્ર જ આ છે, સાચું છે. એટલે ખરું. ખરું. એટલે 12માનો જવાબ જોઈ લઈએ બેટા. 12માનો જવાબ શું છે? ખરું. યસ. ક્વેશ્ચન નંબર 13. 17, 23, 29 નો એચસીએફ 1 આવશે. યસ, હંમેશા સાચું છે બેટા. 17 એક અવિભાજ્ય સંખ્યા છે. 23 પણ એક અવિભાજ્ય સંખ્યા છે. 29 પણ એ અવિભાજ્ય સંખ્યા છે. અને અવિભાજ્ય સંખ્યાનો એચસીએફ શું મળશે? હંમેશા 1. અને એને કીધું છે તો સાચું છે. સાચું. ખરું. ખરું. ઓકે, ધ્યાન રાખજો બેટા. ક્વેશ્ચન નંબર 14 કહે છે વર્ગમૂળમાં 81
વર્ગમૂળમાં 81 એ અસમય સંખ્યા છે. ચલો એને થોડુંક 9 ગુણ્યા શું લખી શકાય? 9 9 9 નો વર્ગમૂળ શું નીકળશે? 9. ઓકે, અને આ સંખ્યા કેવી વર્ગમૂળમાં 12 આવી તો શું બની ગયું બેટા? સમય. અને આપણને શું પૂછે છે? અસમય છે તો વિધાન આપેલું ખોટું કહે છે. શું કહે છે બેટા? ખોટું. ઓકે, ચલો એક છેલ્લો સવાલ છે આના ઉપર પેજ ઉપર જ કહી દઉં છું. 15મો. શૂન્યોત્તર સમય સંખ્યાને અસમય સંખ્યાનો ગુણાકાર ભાગાકાર શું થશે? કે છે શૂન્યોત્તર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર હંમેશા સમય સંખ્યા હોય છે બેટા. તો ધ્યાન રાખજો, આ વિધાન આવશે ખોટું. કેમ? હંમેશા સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર શું હોય છે બેટા? તો જુઓ 2 એક આ સંખ્યા છે, વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે. જો આ સમય અસમય તો શું મળશે? અસમય. 2 વર્ગમૂળમાં 5 મળશે તો એને શું કહેવાશે? અસમય. બીજું બરાબર છે, તો એનો શું આવશે બેટા? અસમય જ આવશે. એટલે શું કે છે? એ કે છે સમય આવશે તો આ 15મું પણ શું છે બેટા? ખોટું કે છે. એટલે ધ્યાન રાખજો, ખોટું. વધારે એક્ઝામ્પલ નથી આપતો બેટા કેમ કે હજુ બીજા ઘણા બધા ચેપ્ટર બાકી છે. એટલે ચલો ખોટું થયું. એવી રીતે બેટા દરેક ચેપ્ટરના જે છે તમારા ફ્રેન્ડ સર્કલને ખાસ કરીને મોકલવાના રાખજો બેટા. અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરો. અને તમારી કોઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટ કરો. કોઈ પણ કમેન્ટ ઉપર 25 થી વધારે જો કમેન્ટ આવશે તો હું એનો વિડીયો તૈયાર કરીશ. એના માટે ચલો વિડીયો માટે જોવા માટે થેન્ક યુ એડવાન્સ.